કારણ કે અર્યંત વિના સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ પદ શક્ય નથી. સાધનાના 4 પદોમાં સમ્યક દર્શન એ કેન્દ્ર સ્થાને છે. એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે ભવની ગણના સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી થાય. આમ તો જીવે અનંત ભવો કર્યા છે, પરંતુ તે છતાં પણ ભવની ગણતરી કરવાની હોય તો જ્યારથી જીવને સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારથી એના ભવની ગણતરી કરવામાં આવે. એટલે તમે વિચાર કરો સમ્યક દર્શનનું મહત્વ કેટલું છે. સમ્યક દર્શન પામવું જેટલું અઘરું છે એના કરતા પણ વધારે અઘરું સમ્યક દર્શનને ટકાવી રાખવાનું છે. બહુ અઘરું છે. 18 પાપસ્થાનકમાં 17 પાપસ્થાનકમાં કંઈક ને કંઈક કરવાનું છે. હિંસા કરી, જૂઠું બોલ્યા, ચોરી કરી, અબ્રહ્મનું સેવન કર્યું, ક્રોધ કર્યો, કંઈક ને કંઈક કરવાનું છે. પણ 18માં મિથ્યા દર્શન શલ્ય પાપસ્થાનકમાં કંઈ કરવાનું નથી. માત્ર માન્યતાના આધાર ઉપર ઉભેલું આ 18મું પાપસ્થાનક છે. 17 પાપસ્થાનક કરતા પણ વધી જાય એવું આ 18મું મિથ્યા દર્શન શલ્ય આ પાપસ્થાનક છે. કોનો અવાજ આવે છે? આમાં કશું કરવાનું નથી અને છતાં પણ માન્યતાના આધાર ઉપર ઉભેલું આ મિથ્યા દર્શન શલ્ય છે. 18મું પાપસ્થાનક. સમ્યક જ્ઞાન આચરણ રૂપ છે. સમ્યક ચારિત્ર સમ્યક જ્ઞાન સમજણ રૂપ છે. સમ્યક ચારિત્ર આચરણ રૂપ છે. પરંતુ સમ્યક દર્શન એ તો માત્ર શ્રદ્ધા રૂપ છે. આ વર્ષે વૈશાખ સુદ પાંચમના તમે આગાહી કરી કે શ્રાવણ સુદ પાંચમના કેટલા મિલીમીટર વરસાદ થશે એ આગાહીમાં પણ કદાચ તમે સાચા ઠરી શકો. પણ 3 વસ્તુ એવી છે કે જેના માટે તમે આગાહી કરો તો આગાહીમાં કોઈ દિવસ તમે સાચા ઠરી શકો નહીં. ઓલી આગાહીઓ મેં બતાવી ને એ આગાહીમાં કદાચ માણસ સાચું ઠરી શકે. શક્ય છે કે કદાચ સાચું ઠરી શકે, પણ 3 વસ્તુ એવી છે કે જેની આગાહી કરે ને એમાં કોઈ દિવસ ક્યારે માણસ સાચું ઠરી ન શકે. એમાં પહેલા નંબરમાં છે પુણ્ય, બીજા નંબરમાં છે મન અને ત્રીજા નંબરમાં છે આયુષ્ય. આને તમે આગાહી કરો એમાં ક્યારે સાચા ન ઠરી શકો. અવિશ્વસનીય અગર કોઈ પણ વસ્તુ હોય તો એ પુણ્ય છે. રાત્રે તમે ટીવી જોઈ અને સૂતા, સવારના તમે ઉઠો તો આંખે કંઈ દેખાતું જ નથી. નથી દેખાતું. આમ સામે ટેબલ ઉપર રૂપિયાની આમ થપ્પીઓ લાગેલી હતી અને આમ રૂપિયાની થપ્પીઓ જોઈને માણસ એકદમ આનંદમાં આવી ગયો અને ગણવા માટે બેઠો. ગણતા ગણતા શરીરમાં ક્યારે લકવા પડી ગયો ખબર ન પડી અને એક વ્યક્તિ આ રૂપિયાની જે થપ્પીઓ હતી એ થપ્પીઓ ઉપર એનું શરીર ઢળી પડ્યું. બિચારાના રામ રમી ગયા. આવું અવિશ્વસનીય પુણ્ય છે, એનો ભરોસો ક્યારે નહીં કરતા, એના ઉપર કોઈની વિશ્વાસ નહીં કરતા કે આપણું બધું સહી સલામત ચાલે છે.
એ સહી સલામત ચાલતું ક્યારે અટકી જશે અને પુણ્ય ક્યારે પરવાની જશે એની કાંઈ ખબર નથી. એટલે મેં શરૂઆતમાં કીધું કે ધજા જેવું ચંચલ અને ચપલ અગર કોઈ પણ હોય તો એ આપણું મન છે. મનનો કોઈ દિવસ ભરોસો ક્યારે નહીં કરવાનો. જે સમયે શુભ ભાવ મનમાં આવે એ જ સમયે તમે શુભ ભાવ એ જ સમયે તમે શુભ ભાવને અમલમાં મૂકી દો તો વાંધો નથી, પરંતુ એમાં જો તમે વિલંબ કર્યો, યાદ રાખજો ક્યારે શુભ ભાવ નાશ પામી જશે કાંઈ ખબર નહીં. સૌથી ચાલબાજ અગર કોઈ પણ હોય તો એ મન છે. અને આયુષ્યનો કોઈ ભરોસો ખરો? કાંઈ ભરોસો નહીં. મિત્રની સ્મશાની યાત્રામાં ગયા હો, જીગર જાન દોસ્ત હતો, અને એકાએક સિવિયર અટક આવ્યા અને સિવિયર અટકમાં મારો જીગર જાન મિત્ર ચાલ્યો ગયો. એની અંતિમ ક્રિયામાં તમે ગયા હો અને અંતિમ ક્રિયા આગળ વધી રહી હતી. આકાશમાં સમડી મોઢામાં સાપ લઈને જતી હતી અને સમડીના મોઢામાંથી સાપ નીચે પડ્યો અને પડતાની સાથે સાપે તમને ડંખ માર્યો. જીગરજાન મિત્રની સ્મશાન યાત્રાની સાથે તમારી સ્મશાન યાત્રા ક્યારે નીકળી જશે એની કલ્પના નહીં કરી શકાય. એવું આ ક્ષણભંગુર આયુષ્ય છે, એનો કોઈ ભરોસો નહીં. પુણ્ય, મન અને આયુષ્ય આ ત્રણ વસ્તુ પર ક્યારેય પણ માણસ આગાહી ન કરી શકે. ભૂતકાળ ભૂત બની ગયું, ભવિષ્યની માત્ર કલ્પના છે, પણ હાથમાં તો માત્ર મારા હાથમાં તો વર્તમાન જ છે. વર્તમાન એ મારા હાથમાં છે. એ વર્તમાન ક્ષણને જો વધાવતા આવડે અને એ વર્તમાન ક્ષણને માત્ર માણસ જટવી શકે અને એમાં પોતાની માન્યતાને જો છોડી શકે ને તો જ એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પ્રભુના વચનો સત્ય છે. હું જ મારા કર્મનો કરતા છું અને હું જ મારા કર્મનો ભોગતા છું. વિના કારણે કોઈએ મારું અપમાન કર્યું, 4 જણાની વચ્ચે મને ગાળો આપી, મારી ઇજ્જતના ધજાગરા કરાવ્યા. સામેવાળો વ્યક્તિ નિર્દોષ છે, અપરાધી હું છું. મારા જ કર્મનો ઉદય છે. આ પ્રભુના વચનો છે, યાદ રાખજો. આ ભગવાનના વચનો છે. મારા જ કર્મનો ઉદય છે અને એ મારા કર્મના ઉદય અત્યારે આ સ્થિતિ મારી થઈ છે. હું સાચો હોવા છતાં પણ સામેવાળાએ મને ખોટો ઠેરવ્યો અને મારે મારી ઇજ્જતને બચાવવા માટે 2 લાખ રૂપિયા ભરવા પડ્યા. એમાં સામેવાળાનો દોષ નથી, દોષ તો મારો જ છે. આ પ્રભુ વચન ઉપર કેટલી શ્રદ્ધા આપણને. આ શ્રદ્ધા જ્યારે પ્રભુ વચન ઉપર બેસે તો યાદ રાખજો સમ્યક દર્શન આપણું સહી સલામત રહી શકે, નહીતર સમ્યક દર્શન ક્યારે સહી સલામત રહી જ ન શકે. એક જ વાક્ય યાદ રાખજો, હું જ મારા કર્મનો કરતા છું અને હું જ મારા કર્મનો ભોગતા છું. જે કંઈ પણ સારું થાય છે પ્રભુના થકી જ સારું થાય છે, અને જે કંઈ પણ ખરાબ થાય છે મારા કર્મના ઉદયથી જ થાય છે. સારું થાય છે એમાં પીઠબળ અગર કોઈનો પણ હોય તો એ પરમાત્માનો છે, અને જે કંઈ પણ ખરાબ થાય છે એમાં દોષ હોય તો મારા કર્મનો દોષ છે. આવી શ્રદ્ધા ખરી? આ શ્રદ્ધા આપણને નથી. ત્યાં સુધી સમ્યક દર્શન આપણાથી ઘણું છેટું છે, બહુ દૂર છે. આપણાથી બહુ દૂર છે.
કારણ કે આપણે તો એમ માનીએ કે કોકે મારું ખરાબ કર્યું છે, કોકે મારું ખરાબ કર્યું. આપણે નિમિત્તને નિર્દોષ નથી જોઈ શકતા, નિમિત્તને ઉપકારી નથી માની શકતા, અને નિમિત્તને જ્યાં સુધી ઉપકારી ન માની શકીએ અને નિમિત્તને જ્યાં સુધી નિર્દોષ ન જોઈ શકીએ ત્યાં સુધી પ્રભુ વચન, પરમાત્માના વચનો, એના ઉપર આપણી શ્રદ્ધા છે. લખમસિંહભાઈ, એ કેવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. આપણે તો કોકને દોષિત માની બેસીએ, આના થકી મારો પ્લાન બધો બગડી ગયો. મારા પ્લાનની આડે આવ્યા હોય તો આ વ્યક્તિ છે, હવે હું એને બતાવી દઈશ, હવે હું એનો બદલો લેવાનો જ છું. બસ આ ભાવ આવ્યો ને ત્યાં સુધી હજી આપણે મિથ્યાત્વમાં છીએ, આપણે મિથ્યાત્વમાં છીએ. મિથ્યાત્વના તો અનંત ભવો કર્યા, અનંત ભવો મિથ્યાત્વની અંદર કરીને આવ્યા. હવે આ એક જ ભાવ એવો છે કે જેની અંદર આપણે સમ્યક દર્શનની સ્પર્શના કરવાની છે. એક વ્યવહારના દ્રષ્ટાંતથી કહું, સમ્યક દર્શન પામવું જેટલું અઘરું છે એના કરતા વધારે અઘરું એને ટકાવવું છે. ગર્ભસ્થ સ્ત્રી ગર્ભમાં રહેલા બાળકને સાચવવા માટે કેટલી માવજત કરે. શું ખાવાનું, શું પીવાનું, કેવી રીતે બોલવાનું, કેવી રીતે ચાલવાનું, શું વાંચવાનું, શું નહીં વાંચવાનું, શું જોવાનું, શું નહીં જોવાનું. કારણ કે ગર્ભસ્થ સ્ત્રીને ખ્યાલ છે કે મારા શિશુની રક્ષા કરવા માટે, મારા બાળકની રક્ષા કરવા માટે મારે કેટલી માવજત કરવી પડે. એ બધી માવજત કરી અને પોતાના ગર્ભમાં રહેલા બાળકને કેવી રીતે સાચવવું એની બરાબર ટ્રીક પેલી સ્ત્રીની પાસે છે. અને એ પ્રમાણે વર્તન કરે, આચરણ કરે. એવી જ રીતે શરૂઆતમાં આપણે ઔપસમિક કે સાયુપસમિક સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું, અને ઔપસમિક કે સાયુપસમિક સમ્યક દર્શન આપણને મળ્યું. મળ્યા પછી હવે એને કેવી રીતે સાચવવું અને ઔપસમિક અને સાયુપસમિકમાંથી સાહિક કેવી રીતે બનાવવાનું. સાહિક સમ્યક દર્શન થાય એટલે મોક્ષ આપણું નિશ્ચિત નક્કી થઈ જાય, મોક્ષ આપણું નક્કી થઈ જાય. સાહિક સમ્યક દર્શન થાય તો, પરંતુ એના પહેલા ઔપસમિક અને સાયુપસમિક સમ્યક દર્શનને સાચવવાની જવાબદારી આપણી છે. ગર્ભસ્થ શિશુને સાચવવાની જવાબદારી જેવી રીતે માતાની છે, એવી જ રીતે શરૂઆતમાં પમાતું ઔપસમિક અને સાયુપસમિક સમ્યક દર્શનને જો આપણે સાચવી લીધું અને સાચવતા જો આપણે આવડી ગયું તો એ જ સમ્યક દર્શનને આપણે અવશ્ય ક્ષાયિક સમ્યક દર્શન બનાવી શકીએ. અને ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય તો આપણું મોક્ષ અવશ્ય મેવ નક્કી થઈ જાય. પણ સમ્યક દર્શનને સાચવવા નથી દેતી મારી બુદ્ધિ. મારી બુદ્ધિ છે ને એ તર્ક કરે, દલીલ કરે. આમ હોતું હશે, આ હોઈ શકે. આ બધી દલીલો અને તર્ક એમાં અત્યારે વર્તમાન કાળમાં તો તમે જુઓ ને, કોઈ પણ વ્યક્તિ હશે ને પહેલા પ્રૂફ માગે કે અમને પ્રૂફ આપો. આમ કેવી રીતે બની શકે? અને પરમાત્માના વચનમાં જ્યાં સુધી શ્રદ્ધા ન થાય, પ્રૂફ માગતા હોઈએ અને જ્યાં સુધી આપણે માગતા હોઈએ કે અમને પુરાવા આપો, અને બુદ્ધિ જ્યાં સુધી ડખો કરતી હોય ત્યાં સુધી સમ્યક દર્શન મળવું બહુ અઘરું છે. આ તો શ્રદ્ધાનો વિષય છે, બુદ્ધિ કે તર્કનો વિષય નથી, આ શ્રદ્ધાનો વિષય છે. યાદ રાખજો. એક ભક્તિ પરમાત્માની મૂર્તિ બનાવી, બહુ અદ્ભુત મૂર્તિ. જાણે એમ લાગે કે આંખમાં જાણે અમૃત કુંભ કેમ ન હોય, મુખ ઉપર તો જાણે કરુણાનો સાગર લહેરાતો હોય.
અને સાક્ષાત પરમાત્મા જાણે નજરની સામે આપણી સામે ઉપસ્થિત હોય એવી સરસ મજાની પરમાત્માની પ્રતિમા બનાવી, છાતી બનાવી, હાથ બનાવ્યા, બધું બનાવ્યું, પણ પગ ન બનાવ્યા. ઘણા લોકો આવીને જોવે અને જોઈને દર્શન કરીને આમ ખુશ થઈ જાય કે ક્યાં અદ્ભુત મૂર્તિ હૈ, ક્યાં અદ્ભુત બનાવ્યા હૈ. આમ જોઈ અને ખુશ થઈ જાય બધા. એટલે બહુ સરસ જવાબ આપ્યો. મૂર્તિ બનાવવા વાળો મૂર્તિકાર હતો, એણે સરસ જવાબ આપ્યો કે મને પણ કલ્પના ન હતી જ્યારે શરૂઆત કરી કે આવી મૂર્તિ મારા હાથે બનશે, પણ કુદરતી આ સંયોગિક પુરાવાઓ બધા ભેગા થયા અને આવી આ સરસ મજાની મૂર્તિ બની ગઈ. પછી મને પણ વિચાર થયો, જો આ મૂર્તિને હું પગ બનાવું અને પરમાત્મા જો ચાલ્યા જાય તો, પરમાત્મા જો ભગવાન ચાલ્યા જાય તો, એટલે મેં જાણી જોઈને મેં પગ નથી બનાવ્યા. પણ જ્યાં બુદ્ધિ હશે, જ્યાં તર્ક હશે, જ્યાં દલીલ હશે, ત્યાં સમ્યક દર્શનને ટકાવવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. સહેલું નથી, બહુ અઘરું છે. ઇન્દ્રપુત્રી ગૌતમ બધું મૂકી દીધું, પરમાત્માના તમેવ સત્યમ નિસંક્યમ જમ જીણેન ફમેયમ. પરમાત્મા આપે છે કહ્યું એ જ યથાર્થ અને એ જ તથ્ય, એ જ સત્ય, અને બધું એમણે મૂકી દીધું. તો ગૌતમ પામી ગયા. અને જમાલીએ શું કર્યું? જમાલીએ દલીલો કરી, અને જમાલીએ દલીલ કરી તો જમાલી ગોથું ખાઈ ગયા. જમાલી ગોથું ખાઈ ગયા અને ગૌતમ પામી ગયા. અને હું ને તમે અત્યારે રખડી રહ્યા છીએ ને, મનફરામાં બેઠા છીએ શેના માટે? આ બધી દલીલો. અને ગુરુજી અમારો ભાવ ગુરુની મહેર છે, ભાવ ગુરુની મહેર છે. અહીંયા લીલા લહેર છે, અહીંયા લીલા લહેર છે. મારું અને તમારું સમ્યક દર્શન નિર્મળ નથી થતું, એની પાછળનું કારણ છે કે આપણી બુદ્ધિ છે, બુદ્ધિ આડે આવે છે. અને આ માર્ગ બુદ્ધિનો માર્ગ નથી, યાદ રાખજો. આ શુદ્ધિનો માર્ગ છે, આ સમર્પણનો માર્ગ છે. અહીંયા બુદ્ધિ ચાલે જ નહીં. અને બુદ્ધિવાળા તો રખડે છે, પણ જેણે પોતાની બુદ્ધિને મૂકી દીધી અને જે સમર્પિત થઈ ગયા, ગૌતમની જેમ જે સમર્પિત થઈ ગયા, એ પામી ગયા. અને જેણે બુદ્ધિ વચ્ચે પોતે લાવ્યા જમાલી, તો બુદ્ધિ લાવી અને પોતે ગોથું ખાઈ ગયા. સમ્યક દર્શન પામવાની પહેલી શરત, તમારી બુદ્ધિને તમે કહી દો, આ બુદ્ધિબાઈ પધારો પિયરમાં. બુદ્ધિબાઈને પિયરમાં મોકલવાની છે. અને બુદ્ધિ જ્યાં સુધી પિયરમાં ન જાય ત્યાં સુધી સમ્યક દર્શન બહુ અઘરું છે. એટલે મેં શરૂઆતમાં કીધું છે કે પ્રભુના વચનો યથાર્થ છે, પ્રભુના વચનો સાચા છે. પ્રભુએ કહ્યું એમાં લેશ માત્ર પણ શંકા નથી, લેશ માત્ર પણ શંકા નથી. જે કંઈ પણ થઈ રહ્યું છે મારા કર્મના ઉદયથી થાય છે. નિમિત્ત નિર્દોષ છે, નિમિત્ત ઉપકારી છે. અત્યારે મારી સાથે જે કંઈ પણ બની રહ્યું છે એમાં મારા કર્મનો જ ઉદય છે, કોઈનો ઉદય નથી. જગત નિર્દોષ છે, જગત ન્યાય સ્વરૂપ છે. અહીંયા એમને એમ કાંઈ પણ મળતું જ નથી. જો આપ્યું હશે તો જ મળશે, એમને એમ નહીં મળે, ક્યારે પણ નહીં મળે. બીજું હશે તે લેવું પડશે એમ વિતરાગ ભગવાન કહે. જે આપ્યું હશે એ જ મળવાનું છે, બીજું કાંઈ મળવાનું નથી. આ શ્રદ્ધા ખરી?
આટલો વિશ્વાસ ખરો મને કે તમને હું પણ મારી જાત પણ એમાં ભેગી છે. હા, વિશ્વાસ નથી કરતો, શ્રદ્ધા. વિશ્વાસ તો ખોડે બેસાડેલા દીકરા જેવો છે અને શ્રદ્ધા તો પેટે જન્મ આપેલા દીકરા જેવી છે. શ્રદ્ધાની વાત કરું છું. આવી શ્રદ્ધા જ્યારે અંતરમાં બેસે ત્યારે માની લેજો કે મારું અને તમારું સમ્યક દર્શન નિર્મળ થાય અને સમ્યક દર્શનની સ્પર્શના આપણને થઈ શકે, એના પહેલા થઈ ન શકે. ગમે એવા દુઃખની વચ્ચે પણ આમ પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા. ધર્મ જ સત્ય છે, ધર્મ જ તારણહાર છે અને આવતીકાલે ધર્મથી જ મારું ઉદ્ધાર થવાનો છે. અપાર દુઃખોની વચ્ચે પણ પરમ પ્રસન્નતા, પરમ આનંદ કે આ મારા ધર્મથી જ હું આવતીકાલે મારું સારું થવાનું છે. આનું નામ છે શ્રદ્ધા. રડવાનું નથી પણ ત્યારે હસવાનું છે અને હસતા હસતા એનો સ્વીકાર કરવાનો છે. કેવા અદ્ભુત રહસ્યો ભગવાને આપ્યા છે. એટલે જૈન દર્શનમાં સફળ થવું અને જૈન દર્શનની પરીક્ષામાં પાસ થવું બહુ અઘરું છે. સહેલું નથી, બહુ અઘરું છે. અને એમાં જો પાસ થઈ ગયા તો સમ્યક દર્શનની સ્પર્શના અવશ્ય મેં જરૂર થઈ જશે. અને આપણે સમ્યક દર્શનને પામી શકીએ. એટલે કેવું હોય તો એમ કહી શકાય કે અનંત આત્માઓનો મુક્તિ ગમન જેણે નિશ્ચિંત કરી દીધું અને અનંત આત્માઓને જેણે મોક્ષે પહોંચાડી દીધા, એવા હિ સમ્યક દર્શન તને મારા લાખ લાખ નમસ્કાર હો. તને મારા લાખ લાખ નમસ્કાર હો. एवं नमस्कार. તત્વાર્થ સૂત્રની અંદર સૌથી પહેલા સૂત્રની અંદર કહ્યું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો, પ્રભુ મોક્ષનો નેશનલ હાઈવે રોડ સીધો અને શોર્ટકટ રસ્તો કયો? એના જવાબમાં પ્રભુજીએ ફરમાવ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષમાં જવા માટે આટલું જ કરવાનું છે. જાજી માથાકૂટ કે માથાફોડ કરવાની જરૂરત જ નથી. સમ્યક એને સામે શબ્દ છે મિથ્યા. સમ્યક અને મિથ્યા બે અવ્યય છે, એમાં પરિવર્તન ન પામે. સમ્યક અને મિથ્યા એટલે હરેક વચનમાં દરેક વિભક્તિમાં સર્વા શું છે વિભક્તિ શું, વચને શું છે સર્વે શું, યો ન વેતી તદવ્યયમ. જેમાં કોઈ પરિવર્તન ફેરફાર ચેન્જીસ થાય જ નહીં, એને કહેવાય અવ્યય. હું અવ્યય છું. મન વચન કાયા વ્યય સ્વભાવવાળા છે. હું અવ્યય સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું. હું કોણ છું? આત્મા. મોક્ષ કોનો થાય? શરીરનો મોક્ષ ન થાય, આત્માનો મોક્ષ થાય. નામ કોનું છે? શરીરનું નામ છે. જેમ મકાનોના નામ હોય છે એવી રીતે આ મકાન છે ભાડાનું, એનું નામ છે. જેનું જે નામ હોય
તે નામ છે વર્ધમાન, મહાવીર, રામ, કૃષ્ણ, શિવ. આ બધા નામ છે. શંકર, મહાદેવ આ નામો છે. અને હરેક નામ જ્ઞાતિવાદ છે. ખબર પડી જાય નામ બોલે એટલે. ગૌરી શંકર, ગૌરી શંકર કહે એટલે ખબર પડી જાય બ્રાહ્મણ છે. અને જુવાન સિંહ કહે ને ખબર પડી જાય ક્ષત્રિય છે. અને છોટાલાલ કહે ને ખબર પડી જાય વાણિયા છે. ખબર પડી જાય ને. અને આપણા ઓસવાળોની અંદર પણ જે જેનું નામ હોય એ નામ કહે ને ખબર પડે કે આ ઓસવાળોનું નામ છે. એના ઉપરથી એની જ્ઞાતિ પણ ઓળખાઈ જાય. એવી રીતે આ શરીર છે ને એનું નામ છે. જેનું નામ એનો નાશ, નામ તેનો નાશ. આ નિયમ છે. આ બધા આપણા નામ છે. ભાવચંદ્રજી એ નામ છે મકાનનું. એક દિવસ એનો નાશ થવાનો છે. ગમે એટલું સાચવું, ગમે એટલી સારવાર કરો, ગમે એટલા પાલિશ કરો, મસાજ કરો, જિમ્નેસ્ટિકમાં જાઓ, તરણ હોજમાં જાઓ, જીમમાં જાઓ, વ્યાયામ કરો, યોગા કરો, પ્રાણાયામ કરો, બદામનો શીરો ખાઓ, ગાયનું દૂધ પીઓ, ગાયનું ઘી ખાઓ, માખણ ખાઓ. આખી આ શરીર એક દિવસ મિટ્ટી में मिल जाना. માટીમાં માટી મળે. ચેત ચેત નર ચેત. આ એક દિવસ માટીમાં મળી જવાનું. એકોથી ધૂળ ને બેથી રખ. બીજું કંઈ થાય એવું નથી. આમાં મુસલમાન હોય એને દાટી દે એટલે ધૂળ થઈ જાય, માટી થઈ જાય. અને હિન્દુ હોય ને બાળી મૂકે એ રાત થઈ જાય. એટલે બરાબર પાકિસ્તાન, હિન્દુસ્તાન એની બોર્ડર ઉપર એક જણો જઈ ચડ્યો. તો બધા મુસ્લિમો હતા, સોલ્જરો. ને એણે કીધું કે આને આપણે મુસલમાન બનાવવો છે. ઓલો હિન્દુ સમજી ગયો કે આમાં મારું કાંઈ ચાલે તેવું નથી. આ માગીને મુસલમાન કરશે મને અને મારા મોઢામાં થૂંકશે, દારૂ પીવડાવશે, એક ટુકડો માંગશે, ખવડાવશે અને મુસલમાન બનાવી દેશે. પરંતુ એમ થોડા મુસલમાન બની જવાય. એટલે પ્રશ્ન પૂછ્યા, પ્રશ્ન પૂછ્યું એટલે છેલ્લે એક પ્રશ્ન કર્યો, ખાસો કે હિન્દુ કે મુસલા? હવે જો કહીએ કે હિન્દુ સારા તો મારવા માંડે, અને કહે કે મુસલમાન સારા તો મુસલમાન બનાવી દે. કરવું શું? ખાસો કે સારું કોણ? કોણ સારું, હિન્દુ કે મુસ્લિમ? ઓલાએ બુદ્ધિ વાપરી, સમય સૂચકતા વાપરીને કીધું બોય ખાસા બે સારા. બીજા કે ખાસો બે સારા. એ તો બરોબર. બેમાંથી કોણ સારું? કે જોકો ખેર મેઘ ને બંદગી કરે એ સારું, સચ્ચો એ. એનાથી ઉત્તમ આ બ્રહ્માંડમાં સ્વર્ગ મૃત્યુને પાતાય
કોઈ શ્રેષ્ઠ વસ્તુ જ નથી. એ છે આત્મા, એ જ આત્મા, એ જ પરમાત્મા. એવા પરમાત્માની જેટલા પ્રમાણમાં આપણે પહેચાન થાય, ઓળખીએ, એટલા પ્રમાણમાં આપણું સમ્યક દર્શન શુદ્ધ થાય. આચારાંત સૂત્રમાં ફરમાવ્યું છે, સમત્ત દંશી ન કરે પાવન. જેને સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ ક્યારે પણ પાપ કરે નહીં, અર્થાત એને પાપ ટચ ન થાય. જેવી રીતે વોટરપ્રૂફ, ફાયર પ્રૂફ, લીકેજ પ્રૂફ, ઉદય પ્રૂફ, ભૂકંપ પ્રૂફ, સાઉન્ડ પ્રૂફ, એવી રીતે આપણે થઈ જઈએ ઇફેક્ટ પ્રૂફ, કોઈ અસર ન થાય એવું પ્રૂફ આપણે થઈ જઈએ કે આપણે કોઈ ટચ ન કરે. સમત્ત દંશી ન કરે પાવન નો અર્થ જ તે છે કે શરીર વિનાશી છે, હું અવિનાશી છું. દેહ વિનાશી, હું અવિનાશી. દેહ વિનાશી, હું અવિનાશી. સહજાનંદ આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ જે છે સહજ છે ને આનંદ રૂપ છે. આનંદો વૈ બ્રહ્મ, આનંદ સ્વરૂપ છે. એવો જેને અલગ પડી જાય, દૂધ અને પાણી, પાણી સમાન છે શરીર, દૂધ સમાન છે આત્મા. આપણે દૂધથી કામ ને બે અલગ થઈ જાય એવી આપણે કૃપા સાધ્ય માર્ગ છે. જ્ઞાનીની કૃપા થાય અને સદગુરુ પ્રાપ્ત થાય. ગુરુ નહીં, ગુરુ ગોળ અને ચીલા ચીની, એકની એક જાય ચાયમાં, બીજાને જાય ચીકી, ચાય અને ચીકી પેદા થાય. એટલે એવા નામધારી ગુરુઓનું કામ જ નથી. એ કોઈને સમ્યક દર્શન ન કરાવી શકે. સમ્યક દર્શન કરાવવું કારણ કે આપવાની ચીજ નથી. સમ્યક દર્શન આપવાની ચીજ નથી. સમ્યક દર્શન તો પામવાની ચીજ છે. અને તારા પુરુષાર્થથી, તારી સમજથી, તારી શક્તિથી તારે પ્રાપ્ત કરવું પડે ને સમજવું પડે કે હું આત્મા છું. પરમાત્મા થવા માટે મનુષ્ય દેહમાં આવ્યો છું. અપ્પા શો પરમ અપ્પા. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં કીધું છે અપ્પા એટલે આત્મા, એ જ પરમ અપ્પા પરમાત્મા છે. એ જ પરમાત્મા છે, એ જ મોક્ષ છે. તું જો મોક્ષ સ્વરૂપ આત્માને ઉદ્દેશીને કીધું છે, હે મેરે પ્રિય આત્મન, તું જો મોક્ષ સ્વરૂપ. મોક્ષ તો હથેળીમાં છે. મોક્ષ દૂર નથી, નજીક છે. માત્ર મોહને મૂકે અને માનને છોડે. મોહ ભંગ થાય, આસક્તિ તૂટે અને માન મૂકે. માની મૂકવી, માની એટલે ભોજન. માણસોને ક્રોધ આવે ને, વિષાઈ જાય પછી શું કે
મોકે ના ખાવું, મોકે ના ખાવું, બસ મારે ખાવું જ નથી એટલે વિચાર. પછી વળી ભૂખ તો લાગે છે, પછી મનમાં વિચાર કરે, કોક મનાવે, કોક કહે કે બાપા હવે ઘણું થયું, હાલો જમી લો તો જાઉં, મનાવે પરાણે લઈ જાય તો જાય, બાકી કહે છે મારે જમવું નથી. ક્રોધ કરી અને માની મૂકે પણ માન ન મૂકે, માન છોડવું. આઈ એમ સમથિંગ, મારા જેવો કોઈ નહીં, હું બધું જાણું છું, બુઝા તો આવું બુઝા, દેવ ન બુઝે કોઈ, હું બધું જાણું છું, બીજો કોઈ જાણતો જ નથી. એવું જે છે ને મનમાં ભાવ, એ ભાવ કાઢી નાખે, સહજ સ્વરૂપ થઈ જાય. એવો સહજ સ્વરૂપ થાય કે જેને કોઈ પણ પ્રકારની 10:30 ઓછી છે, 10:30 વ્યાખ્યાન પૂરું કરી દેવાનું. મને ના પાડી છે કે 10:30 વ્યાખ્યાન પૂરું જ કરવાનું, 5 મિનિટ બાકી છે, વ્યાખ્યાન નહીં પહોંચાય. હવે આપણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા માટે આપણે ગઈકાલે 3 નામ કયા હતા? શ્રીમતી કંચનબેન નરસિંહભાઈ આસજી સતવા, બીજા દંપતી પાંચીબેન જયંતીલાલ શામજી ગડા, ત્રીજા દંપતી લક્ષ્મીબેન જયેશભાઈ રાણા ગડા. 3 નામ હતા. આ ચોથા નામ અમારા સુશિષ્યા, જેમને અમે દીક્ષા આપી છે મંથરા મુકામે, એવા ઉન્નતિ કુમારી મહાસતીજીના સંસાર પક્ષે ભાઈ અને ભાભી શ્રીમતી બુદ્ધિબેન કાનજી પુનસી સતરા. આ ચોથા દંપતી આ જીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા માટે તૈયાર થયા છે. ઘણા વ્યક્તિઓ અહીંયા છે કે જે વ્રત લઈ શકે અને જીવનને ધન્ય બનાવી શકે. આ કાર્યક્રમ આપણે આજે પહેલો દિવસ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ, ધર્મ કોને કહેવાય? આને ધર્મ કીધું છે. પંચ પરમેષ્ટિ, અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, આ પંચ પરમેષ્ટિ. 105 નમોકારો, સપ પાવપણાસનો, એ 5 નવપદમાં ના આવે. એનો અર્થ તો સમજો. 105 એસાહ, આ ઉપરના 5 અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. એસ પંચ નમસ્કાર, આ 5ને નમસ્કાર કરો. પરમેષ્ઠીને સપ પાવપણાસણો, બધાએ પાપનો નાશ કરે. પ્રનાશનો નાશ થાય. આ મંગલાનંચ સંદેશિંગ, બધા મંગલ. દહીં ખાય તો મંગલ, ગોળ ખાય તો મંગલ, સાકર ખાય તો મંગલ, ચાંદલો કરે તો મંગલ, સામે ગાય મળે તો મંગલ. એટલે જે મંગલ લોકો કહે છે શ્રીફળ છે એ મંગલ છે, આ મંગલ છે, વ્યવહાર મંગલ છે. તો વાસ્તવિક મંગલ મંગલાનંદ સંદેશિંગ, દુનિયાના જેટલા માંગલિકો છે એમાં પહેલા નંબરનું મંગલ હોય તો પરમેષ્ઠી છે. 105 નમોકાર હોય તો નવકાર મંગલની વિશેષતા ગાય છે. એ ધર્મમાં ના આવે,
ધર્મની અંદર આવે ઓમ નમો દંશણસ્સ, ઓમ નમો નાણસ્સ, ઓમ નમો ચરિતસ્સ, ઓમ નમો તવસ્સ. આ 4 પદ જે છે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4ને ધર્મ કર્યા છે. દેવ, ગુરુ, ધર્મ. ગુરુ છે વચમાં, આગળ છે દેવ અને દેવ કોણ? અર્યંત અને સિદ્ધ. નમો અર્યંતાણંદ, નમો સિદ્ધાણંદ. આ 2 પદ દેવપદ. નમો આયર્યાણંદ, નમો ઉપજ્જાયાણંદ, નમો લોહે સંવસાવુણમ. આ 3 ગુરુપદ. અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મપદ. દેવ, ગુરુ, ધર્મ. અને 9 પદ આને કહે છે. એવી શાશ્વતી આંબેલની ઓળી. અને 2 દિવસ પછી આપણે જાહેરમાં વ્યાખ્યાન દરમિયાન આ કાર્યક્રમ બ્રહ્મચર્ય વ્રતનું 1 કલાક કાર્યક્રમ ચાલશે ને કરાવીશું. અને અમે 7 સંતો છીએ, 7 દેવ. 7 દેવના 7 પૂજા જોઈએ. નીચેથી શરૂઆત કરો તો 4 થયા, હજી 3 બાકી છે. એટલે કોઈ પણ ભગવાન અપૂજ ન રહી જાય, પૂજનીય બની જાય. અને બધા માટે જેટલા દેવ એટલા પૂજારી જોઈએ. એટલે મંત્રાની અંદર મંત્રાવાસીઓ ધારે તો આજે પણ 7 વ્યક્તિના નામ આવી શકે એમ છે. એટીમાં જો ખારોઈમાં 8 દંપતીઓ પચકા લઈ શક્યા, અહીંયા લઈ શકે એમ છે. જેનો ભાવ થાય હજી વિચાર કરવાનો અવસર છે. અને રચનાભાઈ મહાસતીને કહું છું, તમે ગામના છો, બધાના પરિચિત છો, બધાના ઘરે જઈ અને હું કહીશ એનાથી કામ નહીં થાય, પણ તમે કહેશો તો કામ થઈ જશે. તમારું પુણ્ય છે જોરદાર. તમે ઘરે ફરી ઘરે જઈ પ્રેમથી સમજાવશો અને ભાઈ ભાઈ કહી, ભાભી ભાભી કરી અને બોલાવશો. એટલે હળવે હળવે એ બધા કહેશે ભલે ભલે નાણંદબા તમે કહો છો તો અમારું નામ લખાવી નાખજો. એટલે એટલી લગભગ 70-75 જેટલી ઓડીઓ થઈ જશે. કારણ કે 2 મારા છે, 4 મહાસતીઓ, 6 ઓડીઓ તો મારામાં છે. અને બીજા કેટલાય મહાસતીઓના વસીતપ ચાલુ છે. ઉપવાસથી વસીતપ કરે છે બધા, નહીં તો એ બધા અંગેની ઓડીઓ કરે. તો વસીતપવાળા છે ધન્ય છે રક્ષાબેનને, એ રક્ષાબેનને વસીતપ પણ છે અને એની અંદર આંબેલ કરે છે. ઉપવાસના પારણે પણ આંબેલ કરે છે. એટલે રક્ષાબેનની ઉત્કૃષ્ટ ભાવના ખુશ્બુ કુમારી મહાશક્તિના એ પોતે નણંદ થામે ભાભી થાય. અને એ કીધું ગુરુદેવ અહીંયા પધાર્યા છે. અમે કાંદીવલી હતા ત્યારે એમણે માસ ખમણ કર્યું. એમનો દીકરો ને દીકરી બે આમણે સિદ્ધિ તપ કર્યા, ધર્મચક્ર કર્યું. બોરીવલી અને કાંદીવલી 2 ઠેકાણે ધર્મચક્ર કર્યું, સિદ્ધિ તપ કર્યું, માસ ખમણ કર્યું. એટલે તપસ્વી. અને અહીંયા પણ એમને કીધું ગુરુદેવ અમારે આંગણે પધારે તો અમારે કાંક વિશેષ રૂપથી કરવું જોઈએ. એટલે ઉપવાસનો વસીતપ તો છે જ, એમાં પોતે આંબેલની ઓળી કરી છે.